मैं पत्ता लाया हूँ साथ में धीरे लेते जातो उधर आपको करो चालू पहली बार बनी भाई परोठा लच्छा परोठा लस्सी वाला लच्छा परोठा है। लच्छा परोठा दही के साथ खाया जाता है। गोप्रो दो राइडिंग में આપણે બધું રાઇડિંગની જે ગિયર છે મારી પાસે એ બધા અત્યારે ક્લીન કરું છું. થોડોક ટાઈમમાં આપણે રાઇડ કરવા જઈ રહ્યા છીએ. પહેલાં તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફાઇનલી ગાઈઝ આ છે પહેલો વ્લોગ આપણો ગુજરાતીનો નવી ચેનલમાં. તો પહેલાં તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આમાં ધમાધમ અને મજેદાર વ્લોગ આવવાના છે. તો પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો શું તમને કેમ. ને ભાઈ નવી ચેનલ છે, પહેલાં આપણે અત્યારે લગી હિન્દીમાં બનાવતા. મારી અલગ એક ચેનલ છે રાઇડરની, તો એમાં તો હિન્દીમાં જ બ્લોગ નાખવાનો, પણ આમાં આપણે ગુજરાતીમાં નવું ચાલુ કર્યું. તો અત્યારે આપણે જે સામાન છે ભાઈ, આ છે ગોપ્રો દો આપણો રાઇડિંગનો. ને આપણે બધું રાઇડિંગની જે ગિયર છે મારી પાસે એ બધા અત્યારે ક્લીન કરું છું, કેમ કે થોડોક ટાઈમમાં આપણે એક રાઇડ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તો ફટોફટ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આમાં આપણે ડેઇલી વ્લોગ નાખવાના છીએ. તમે જવાનું છું એ બધું અપડેટ આમાં મળશે. ઓલામાં તો ખાલી રાઇડના જ વિડીયો નાખવાનું. તો અત્યારે તો જો ભાઈ આ બધો સામાન છે, ફેવિકિક બેવિકિક બધું આ બધું સાફ કરું છું. આખું પીર્યું છે ભાઈ આપણું રાઇડિંગનું. તો પહેલાં એ સાફ કરીએ. તો આ બધો કચરો બહાર કાઢું છું. ધર્મેશભાઈ રાઇડ ઉપર જાય છે, તો એમને આપણો ગોપ્રો જોઈ છે, તો ભાઈ ગોપ્રો દેવા જાઉં છું ધર્મેશભાઈને. અને એ આપણી માટે સમોસા લેવા છે ભાઈ. તો સ્પેશિયલી કહે છે કે બહુ મસ્ત સમોસા છે, તો સમોસા ખાઈને ટેસ્ટ કરીએ ભાઈ. બાકી લેફ્ટની વાઇટે છીએ. पार्किंग फ्लोर करते दरवाजा बंद और जाइए छे नीचे भाई. गोप्रो ने આપણે તમે નીચે કેજ જુઓ, કેજ જે આપણે શણગાર્યું છે ભાઈ, ખૂબ સરસ. ને આપણી સાઈન નીચે આવી ભાઈ. તો આવી ધર્મેશભાઈને આપી ક્યાં જાય છે કંઈ ખબર નથી. હમણાં નીચે જઈએ પછી એમની સાથે થોડીક ચર્ચા કરીએ ક્યાં જવાના ક્યાં. બનાવો, મહેનત કરો વ્યૂઝ બટોરો. माइक एडेप्टर लेने के लिए आया था. बस गुजराती हिंदी नहीं, गुजराती एडेप्टर लेवा આવ્યો તો ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે આજે તમારો ભાઈ જઈ રહ્યો છે સુવાલી બ્રિજ. કે ઘણા દિવસથી ઘણો કંટાળો આવે છે, ઘણા સમયથી વિડીયો નથી નાખતો. તો આજ મારી વાઈફને લઈ જાઉં ગૌતમભાઈને. મેં કીધું ચાલો આપણે જાય કપલમાં, પણ થોડું ભાભીને કામ આવી ગયું છે એટલે ગૌતમભાઈ ના પડી છે. તો વિડીયોમાં બને. તો ભાઈ ધર્મેશભાઈ સ્પેશિયલી આપણી માટે લાવ્યા હતા સમોસા. ઘરે જ આવીને ટેસ્ટ કરવી કેવા છે કેવા નહીં ભાઈ. કેમ કે ધર્મેશભાઈ એમ કહેતો હતો કે પ્રખ્યાત સમોસા છે અને ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો ઘરે જઈએ. ઓલમોસ્ટ 6 કે 7 સમોસા છે અંદર ભાઈ. ડીશમાં આપણે સમોસા મસ્ત સર્વ કરી દીધા છે. અને આ ચટણી એવી છે વ્હાઈટ કોબરી, અહીંના ખાવી છે એવી છે ભાઈ. બાજુમાં છે તો આપણે હજી આના સમોસા ખાધા નથી, આપણને ખબર નહોતી કે આના સમોસા પ્રખ્યાત છે ભાઈ. ખાઈ પછી ખબર પડે. હવે આ બધા એને એમાં વિડીયો કોલ ચાલુ હતો ખુશાલભાઈનો. ફાઇનલી ભાઈ તો અત્યારે થઈ ગયા છે સાંજના 5:30. અને ભાઈ અત્યારે તો કામ કરતો હતો આપણે જે ઇવેન્ટનું છે આવડું એમાં બતાવીશ નહીં ભાઈ. થોડુંક બધું જો નામ ને નંબર ને એવું બધું લખેલું છે. થોડા ફાર્મવાળાને એના બધાને બ્લેન્કેટ હોલ છે એ બધાને કોન્ટેક્ટ કરતો હતો. બેઠા એડ્રેસવાળા નથી, ડેકોરેશનવાળા નથી. કે આપણે જે આગળની તારીખોમાં જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે અમારા ધંધાને લગતું છે ભાઈ, કે જેવું વેડિંગ પ્લાનર ને ઇવેન્ટનું જે કરું છું એમાં. તો ટૂંક સમયમાં એક મોટી ધમાકો કરવાનો છે આપણે. તો અત્યારે બધી એની તૈયારી હાલે છે. અને ભાઈ સૂતો તો આજ બપોરે નથી, કેમ કે ટોટલી આ જ કામમાં ક્યારનો લગાતાર 5 થી 6 કલાક થા બેઠો છું. હજી ફિનિશ થયું નથી. સાંજનો ટાઈમ થઈ ગયો છે 5:30. આવ્યા આ મારો કપડા હકેલવા. ચાલો કામ કરો. મતલબ આ બધું અત્યારે તો ચાલે છે. કોન્ટેક અમુકના નંબર છે, અમુકના નથી ભાઈ. આપણે તો ફાર્મવાળા પાસે જવું જોઈએ એના નંબર લેવા. જો માથું દેખાય ને, વાળ કપાઈ જવા જોતી નથી, ચોટલી લેવી પડે, વાળ થઈ જાય.
બધું કામ હાલે છે. થોડાક આગળના ભાઈ બિલ હોતે પેન્ડિંગ પડ્યા હતા, તો એ ભાઈ બધાને ફોન કરીને મંગાવ્યા છે કે ભાઈ બિલ કરાવો કંઈક. હલવાવાનું થાય ને, હલવાણીમાં ગરબે રમે ને એટલે પછી દાંત જ કાઢવાના રહે. હવે કંઈક કરીશું મેનેજ, ગમે એમ કરીને કંઈક મહેનત કરીએ. પાછા અમારે 6 વાગે સિસ્ટર છૂટે ઓફિસેથી, એની લેવા જવાના. એ કામ આપણે નાનાને આપી દેવું હાલો હિરણભાઈને, કેમ કે આમને તો કંઈ ગાડી આવડતી નથી. એકવાર એક્સિડન્ટ મળી જતો છે, અમારે ગાડી નથી શીખવાડવા લઈ જાવ તો હું શીખું ને. ગાડી હું નહીંતર તો હું શું શીખું. એકવાર એક્સિડન્ટ થયું, એક જ વાર એક્સિડન્ટ ભરેલું છે ખાલી, પૂરું. તો આપણા હિરણભાઈ એવા છે તમને. હા ભાઈ આવે છે તમારું આવે છે. હેલો ગાઈસ, અરે આમાં શું કે ઘર પે કેટલું ખાણી. ના એને કરવા દે, હવે કરો. વટે વાત વહી ગઈ છે ભાઈ, મોરો. હવે આમ ફેરાય બતા. હા તો લ્યો જાદુગર સ્પેશિયલ બોલાવવામાં આવ્યા છે. બતો પતું બરોબર. હવે છે ને આમાંથી અડધી પત્તી લઈને મેક દો. હવે એ પતું આને માથ મેક દો. ઊંધું મને નથી દેખાડવાનું. હવે તમારું પતું છે ને એ હવળું થઈ ગયું છે બરોબર. હા બસ એમ રેક તો ખબર પડે. પંજો હતો નહોતો. હાલો ભાઈ, કોક વાર એવું બની શકે કે ન હોય, પણ પંજો શું છે કે સાઇનિંગ આપતો હોય. પંજો આવ્યો તો 5 નંબર ઉપર તમારું પતું હોવું જોઈએ બરોબર. આ 1 2 3 4 અને 5 હતું. હા તો એક ચીજ અમારી આ પહેલી બાર બની ભાઈ, પરોઠા. लच्छा परोठा, लस्सी वाला लच्छा परोठा दही के साथ खाया जाता है. और ये टमाटर की क्या बनाई है? टमाटर की चटनी. ये टमाटर की चटनी बनाई है भाई. आदू पीस के डाला इसमें. ये देखो सब तबाह तब खा रहे, कोई जवाब ही नहीं दे रहा है. और मुझे याद आ गया आधा खाने के बाद ये देखो लस्सी में रोटलो छोड़ीने खाई लीधो. ये गुजराती में फेंक दिया भाई ने. अभी खाते हैं लच्छा परोठा. और पहली बार बनाया. और भाई टेस्ट बताओ तो खूबसूरत, सॉरी स्वादिष्ट. खूबसूरत क्या અમે લોકોએ ખાઈ લીધું છે. લચ્છા પરોઠા બનાવ્યા હતા ખાવામાં. હવે ખાઈ લીધા છે આપણે મસ્ત. અને હવે અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે 9:30. તો અમે અત્યારે જઈએ છીએ લંડન સ્ટ્રોબેરી ખાવા. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરવી છે, કેમ કે ભાઈ રીલ્સ જોઈ હતી આપણે વાલક પાટિયાની. તો અત્યારે ત્યાં ગઈ છે બધાય. ફ્રેન્ડ છે, મામાના છોકરા છે, ઘરવાળી છે, બેન છે, વાઇફ છે એમ બોલવાનું. હા સોરી વાઇફ છે અમારા. બધા જઈએ છીએ લંડન સ્ટ્રોબેરી ચોકલેટ ખાવા. હા લંડન સ્ટ્રોબેરી ચોકલેટ પહેલી જ વાર આજ જ રીલ્સ જોઈ. અને ભાઈ ચાલો ખાઈએ. ભૂલ પકડાઈ ગઈ. અહીંયા આવો. હા તમે ચાર્જિંગમાં મૂકો છો અહીંયા ચાલુ નથી કરી તો તમને નાખવામાં આવશે પહેલાં. આમાં ભાવ સાંભળતા અમને એવું લાગે ખાલી 30 રૂપિયા સ્ટ્રોબેરી ખાઈને વૈયા જાય. માંગ તો ખાલી 30 સ્ટ્રોબેરી જલ્દી દો. વિડીયો નીકળ્યું ભાભી. આ લોકોનો વિડીયો નતો, ઓલા લોકોનો જો. આપણે આને હું કામ લીધું? નામ આમાં ભૂરકાઈ જાય છે. એકનો ભાવ લઈ આવવાનો ન્યા યાદ છે કે હું કેમ જોઈએ ત્યાં વધારે છે, કારણ કે આને બોડિયા ઓલા છે ને ઓલાને આમાં જોવાની ભાઈ કઈ ખાવાની છે? ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ બોલો. ગેસ ભરી લઈને ખાય જોની ઘરે. હમણાં બોલાય છે હજુ ના પડે નો આવ્યો. ગાઈસ મેં પત્તા લાવ્યું સાથે ખરો ચાલુ જો ભાઈ જેની બાઈક આવે ને એની બિલ દેવાની. તો હમણાં મૂકી જ દો. હાલવાનું રહેવાનું જ નથી. ચાલવાનું તો રહેવા દો, મૂકી જ દઉં. હા આવી ગયો અમારે આયા
અમે તો જ્યાં એમ ને તારી બાજુ નાખી આવો ફટકી બાઈટ છે ના અરે ના હમણાં આવે તો અમે તો જે વિચાર કરી પોતાનો એ દેવતા પાણી આવ્યા કોઈ નવા ઉપરનું કાઈ નથી હાલો ભરતો હાલો ભરતો એ ગવો છે તે ગવો છે બચી ગયો જીતી એને હતું કેવી મંગાવી હતી એવા કાઢો હે એવા કાઢો ટોસ એ કઈ કાઢો નથી આ ઓય આ કઈ કઈ કીધી હતી ડાર્ક ને બીજી હા ફૂક મારી ઠારીને ખાઈ જાય ને બળી છે મોઢું સ્નેપિયા બસ મસ્ત આવી સમજે ને કા કરતા ફૂક મારી જો અભી મેરા ટેલેન્ટ દેખ के आमा स्ट्रॉबेरी है અરે ચોર કે સાથ ચોરી કરતા है ચોર के घर में એકા વાળું બતાવી ને ઈ જાદુ મસ્ત એકા વાળું દેખાડવાનું હોય આ વસ્તુ સાચી आज एहसास बिल्कुल अलग है शांति से मुझे वापस दे दो अच्छे दृश्य भी दे पार्थिव आकाश હવે ગયું જઈ જો ઉપડી જાય આઈ જો એકો છે આઈ એકો હે એકો કાઢું તારે બે કાયો બોલે કલેજા પછી 3 બોર્ડર કેવું છે બોર્ડર લંડન ચોકલેટ સ્ટ્રોબેરી ખાઈને પાછા આવી ગયા છીએ ઘરે અને ભાઈ રાતના થઈ ગયા છે 11:30 તો હવે આપણે લોકો સૂઈ જઈએ કેમ કે કાલે પાછી આપણે મીટિંગ છે તો વહેલું ઉઠવાનું છે મીટિંગ તો ભલે આફ્ટરનૂન છે પણ વહેલું ઉઠવાનું છે કેમ કે 2-3 ફાર્મમાં આપણે વિઝિટ કરવા જવાની છે 1-2 બ્લેન્કેટ હોલ છે તો કાંઈ નહીં અત્યારે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો કાલે ફરી મળીએ નવા વ્લોગમાં બાય